Hello students, in last lecture we have discussed about the photoelectric equation. Some basic thing, what is the photoelectric equation we have derived. Now related with this photoelectric equation, more things here we are discussing. So one advice to all of you that when you are learning this current lecture, before learning this lecture you have to see previous lecture, so you have to memorize the all concepts. એટલે એ એક ખાસ ધ્યાન રાખજો કે કેટલીક વાત આગળ આવી ગઈ હોય એ તમારે ભૂલાઈ ગયું હોય તો આગલું લેક્ચર છે જોઈ લ્યો અને પછી આ લેક્ચરનો સ્ટડી કરો તો વધારે બેનિફિટ થાય. તો શોર્ટમાં આગળ ઉપર છે આપણે ફોટો ઇલેક્ટ્રિક ઇક્વેશન છે એ જોઈ ગયા હતા કે max equal to h nu minus phi 0 આવું ઇક્વેશન જોયું હતું, where kmax is the maximum kinetic energy, h nu related with the when we incident the light which have frequency nu, phi 0 is the work function. So this is the well known photoelectric equation. Now we know that from this equation some things we have derived. More tightly bound electron then less maximum energy. From if electron is more tightly bound, it means that it has the large value of phi 0 work function, and so from h nu minus phi 0 subtracting, then kinetic energy maximum is less. Next point is intensity increase, emitted electron per unit time increase. If we intensity increase, it means that what happens? Intensity increase means emitted electron per unit time is increased. Surface of the metal, when we apply incident beam which have frequency nu, energy is h nu, then if intensity is increased this beam, then from this surface emitted electron per unit time is increased. આ પોઈન્ટ રિલેટેડ જે મોર બાઉન્ડ આ વધારે તો આમાંથી ઇલેક્ટ્રોન રિલીઝ થાય ત્યારે એની પાસે કાઇનેટિક એનર્જી લેસ હોય. કે મેક્સિમમ કાઇનેટિક એનર્જી મેક્સિમમ ડિપેન્ડ ઓન each photon. જો શોર્ટમાં આ બધા પોઈન્ટ લખું છું અને પછી એક્સપ્લેન કરું છું, જોજો. એન્ડ હજી વધારે કહેવું હોય તો ફ્રીક્વન્સી. તો જે કાઇનેટિક એનર્જી કેના ઉપર ડિપેન્ડિંગ છે તો કે ઇન્ટેન્સિટી ઉપર નથી, પણ ડિપેન્ડિંગ ઓન ઈચ ફોટોન. આના ઉપર જે ફોટોન ઇન્સિડન્ટ થાય એની એનર્જી કેટલી છે એને રિલેટેડ આની કાઇનેટિક મેક્સિમમ એનર્જી મળે. એટલે એચ ન્યુ એમાં ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડિંગ છે. ફ્રીક્વન્સી કેવી છે? ફ્રીક્વન્સી ઇઝ હાયર દેન એચ ન્યુ, એનર્જી ઇઝ હાયર, સો કાઇનેટિક મેક્સિમમ એનર્જી ઇઝ ઓલ્સો હાયર. અને આને રિલેટેડ પાછું આ ઇન્ટેન્સિટી વાળી વાત લખી નાખી, નોટ ડિપેન્ડિંગ
ઓન ઇન્ટેન્સિટી. શું ઇન્ટેન્સિટી ઉપર આધારિત નથી? તો કે કાઇનેટિક મેક્સિમમ એનર્જી, એની જ વાત છે. હજુ કેવું હોય તો કાઇનેટિક મેક્સિમમ એનર્જી મસ્ટ બી નોન નેગેટિવ, એટલે ક્યારેય નેગેટિવ વેલ્યુ કાઇનેટિક એનર્જીની મળે નહીં. ક્યારે મળે નેગેટિવ? તો કે એચ ન્યુ કરતાં phi 0 વધારે હોય તો. બટ વી નો ધેટ when phi 0 is less than h nu, h nu is less than phi 0, then emission of electron is not possible. So negative value is also not possible. So from equation 1 we can write h nu must be greater than phi 0, આવું કહેવું પડે આપણે. બીજી રીતે કહેવું હોય તો ન્યુ મસ્ટ બી ગ્રેટર દેન ન્યુ 0. આ બધી વાત આગળ આવી ગઈ, પણ અહીંયા ફરી પાછી આને રિલેટેડ લઈ છે. અને phi 0 ઇક્વલ ટુ આપણે ખ્યાલ છે, phi 0 ઇક્વલ ટુ h ન્યુ 0 લઈ છે. સો ન્યુ 0 ઇક્વલ ટુ phi બાય h, આમ પણ કહી શકાય. એટલે કોઈ વખતે આપણે ફાઇન્ડ કરવાની આવે એક્ઝામ્પલની અંદર, બધા એક જ ફોર્મ્યુલા ઉપરથી બધા છે, પણ એના એક્ઝામ્પલની અંદર આ યુટિલિટી છે, ધ્યાન રાખજો કે ન્યુ 0 is known as threshold frequency. When we want to find threshold frequency, then from work function we can find. તો એના માટે આ યુઝ છે. જો phi 0 ઇન્ક્રીઝ થાય તો ન્યુ 0 ઇન્ક્રીઝ થાય. એટલે જો આ વેલ્યુ વધારે હોય તો એના માટે આના ઉપર ઇન્સિડન્ટ ન્યુ 0 કરતાં આ વેલ્યુ વધારે હોવી જોઈએ. So all these things related to photoelectric effect. Now something more. કન્ટિન્યુ છે આખો પોઈન્ટ, પણ અહીંયા આપણે એને આ ફોટોઇલેક્ટ્રિક ઇક્વેશનની અંદર સબ પોઈન્ટ તરીકે લઈશું. તો એમાં આઇન્સ્ટાઈનનું ઇક્વેશન જે આપણી પાસે હતું કે મેક્સ h ન્યુ માઇનસ phi 0 આવું હતું. આના ઉપરથી આ ફોટોઇલેક્ટ્રિક ઇક્વેશન જ છે, એમાં થોડા ચેન્જીસ કરી અને એક વધારાનું ઇક્વેશન ડિરાઈવ કરી છે અને એના ઉપરથી ગ્રાફ લઈ છે. ટોપિક આપણો કન્ટિન્યુ છે, એના સબ પોઈન્ટ તરીકે આ લઈ છે. તો કે મેક્સિમમ, એ એનર્જીને આપણે EV0, it means that this is the stopping potential. એટલે આ પણ એક્ઝામ્પલની અંદર ફાઇન્ડ કરવાનું આવશે ત્યારે આપણે કામમાં આવે. તો વેલ્યુ અહીંયા EV0 ની કે મેક્સની જગ્યાએ પુટઅપ કરી દો. તો EV0 ઇક્વલ ટુ h ન્યુ માઇનસ phi 0. આની અંદરથી V0 ને સબ્જેક્ટ બનાવી દો તો h અપોન E ઇન્ટુ ન્યુ માઇનસ phi 0 અપોન E. Equation number 3, which is also an important equation. This is also known as photoelectric equation. તો આવું આપણે એક ઇક્વેશન જે આપણું આ ઓરિજિનલ હતું ઇક્વેશન 1, એના ઉપરથી આ એનું એક બીજું ફોર્મ મળ્યું. Now we are adding something in this equation. If we draw a graph of VO versus ન્યુ, શેનો ગ્રાફ ડ્રો કરી છે? VO સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ ન્યુ. તો આ થોડી ઘણી ડિસ્કશન આગળના ટોપિકની અંદર આપણે બધા પોટેન્શિયલ ને ફ્રીક્વન્સી ને ઇન્ટેન્સિટીના જુદા જુદા ગ્રાફ લઈ ગયા હતા, એના જેવી વાત થઈ. તો આના માટે આપણે આવું કહી શકીએ કે આ ગ્રાફ છે અહીં ડ્રો કરીએ.
વીઓ વર્સિસ ન્યુ. તો આનો સ્લોપ લ્યો તમે, તો સ્લોપ ઇક્વલ ટુ વીઓ અપોન ન્યુ. આમ પણ કહેવાય, અથવા તો ડેલ્ટા વીઓ અપોન ડેલ્ટા ન્યુ ઇક્વલ ટુ એચ અપોન ઈ. આ ડિસ્કશન આપણે થોડી કરી લઈએ. તો અહીંયા જે આ ઇક્વેશન છે, આ ઇક્વેશન આપને શેનું આપે છે? તો કે સ્ટ્રેટ લાઇનનું ઇક્વેશન છે. જુઓ, એને કમ્પેર કરો. ઇક્વેશન 3 gives the form of y equal to mx plus c, ઇક્વેશન ઓફ સ્ટ્રેટ લાઇન. તો y તરીકે વીઓ લીધું છે, x તરીકે ન્યુ લીધું છે. આ c is the our constant and h upon e is slope. તો આ આપણે ઇક્વેશન રિલેટેડ લીધું. તો આ ગ્રાફની અંદર એકચ્યુઅલી સ્લોપ લેવા જાવ તો આ વાય એક્સિસ અને આ એક્સ એક્સિસ, એટલે વીઓ અપોન ન્યુ હોય એનો પણ યુઝ એક્ઝામ્પલમાં થાય. પણ એકચ્યુઅલી સ્લોપ છે એ શેનો આપે છે? તો કે એમ ઇક્વલ ટુ એચ અપોન ઈ. તો આવો આપને સ્લોપ મળે છે. હવે અહીંયા આ એચ અપોન ઈ જોવો તમે, તો સ્લોપની અંદર એચ ઇઝ એ પ્લેન્ક કોન્સ્ટન્ટ, તો આ કોન્સ્ટન્ટ છે, ઈ પણ કોન્સ્ટન્ટ છે. તો ઇટ મીન્સ ધેટ in case of equation VO versus new graph, slope is does not depending on material used. આ કોઈ મટીરિયલ કઈ ટાઈપનું લીધું છે એના ઉપર ડિપેન્ડિંગ નથી, કારણ કે આ તો એચ અને ઈ તો કહેવાય છે બે કોન્સ્ટન્ટ છે અને કોઈ હારે કાંઈ લાગતું વળગતું નથી, એટલે એ વેલ્યુ છે આપણી જનરલી કોન્સ્ટન્ટ હોય. તો આટલી વાત થઈ. હવે આને રિલેટેડ જે વાત છે ખાસ, તો એ હજી આનો સબ પોઈન્ટ તરીકે આપણે લેવું હોય તો આને એમ કહી શકાય, આજે આપણે આખું ફોટો ઇલેક્ટ્રિક આજે ઇક્વેશન લીધું હતું આઇન્સ્ટાઈન, આ બધા વધારાના પોઈન્ટ એટલે કહું છું થિયરી કન્ટિન્યુ છે, કે ક્વેશ્ચન તરીકે પૂછ્યું હોય તો આપણે ખ્યાલ લે આમ બધું કન્ટિન્યુએશનમાં છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોટો ઇલેક્ટ્રિક ઇક્વેશન. સો મિલિકાન is a scientist who gives or tried to disprove the Einstein photoelectric equation. जो टाइटल में અહીંયા એવું લખ્યું છે આઇન્સ્ટાઇન્સ ઇક્વેશન પ્રૂવ્ડ બાય મિલિકાન. તો એકચ્યુઅલી મિલિકાને શું ટ્રાય કરી? તો કે આઇન્સ્ટાઇન ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ છે ને ડિસ્પ્રૂવ કરવા માટેની. તો ડિસ્પ્રૂવ એમને કોઈ થિયરી હોય અને આપણે ખોટી છે એવું કહી શકાય નહીં. તો એના માટે નંબર ઓફ એક્સપેરિમેન્ટ મિલિકાને કર્યા અને નંબર ઓફ એક્સપેરિમેન્ટમાંથી આ વીઓ વર્સિસ ન્યુ ગ્રાફ ડ્રો કર્યો. ગ્રાફમાંથી એણે આ સ્લોપ લીધો, એચ અપોન ઈ લીધો. આ જે સ્લોપની વેલ્યુ મળી, સ્લોપ ઇક્વલ ટુ એચ અપોન ઈ, ધેન એચ ઇક્વલ ટુ સ્લોપ ઇન્ટુ ઈ. તો સ્લોપ સાથે ઈ મલ્ટીપ્લાય કર્યું તો પ્લાન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ એણે જે પ્રેક્ટિકલી જે કેલ્ક્યુલેટ કરી એ 6.625 સમથિંગ લગભગ એની આજુબાજુનો, અથવા તો 6×10⁻³ જૂલ સેકન્ડ આવી મળી. તો ઇટ મીન્સ ધેટ ધીસ ઇઝ ધ વેરી નિયર ટુ વેલ્યુ ઓફ એચ. એટલે પહેલાં એચ પ્લેન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ તો હતી જ આપણી પાસે પહેલાં, પણ આ ભાઈ મિલિકાને આ ઇક્વેશન છે એ પ્રોપર નથી એવું ડિસ્પ્રૂવ કરવા માટે એણે આ આખો એક્સપેરિમેન્ટ કર્યો, ગ્રાફ ડ્રો કર્યો, સ્લોપ લીધો અને ફાઇન્ડ કર્યું તો એચ ઇક્વલ ટુ આવી જ મળી વેલ્યુ. સો ફ્રોમ ધ મિલિકાન્સ એક્સપેરિમેન્ટ પ્રૂવ ધ આઇન્સ્ટાઇન ઇક્વેશન. ખરેખર ડિસ્પ્રૂવ કરવું હતું એની જગ્યાએ એને વધારાનો સપોર્ટ મળ્યો, એટલે આ એક વાત એને રિલેટેડ પાછી આવે. તો આટલી બધી ચર્ચા, બધા સબ પોઈન્ટ આપણે લઈ ગયા, બરાબર. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ આગલા લેક્ચરની અંદર છે એ ફોટોનને એનર્જીની વાત કરી ગયા હતા. પછી આની અંદર નેક્સ્ટની અંદર છે આપણે આ પાછું ઇક્વેશન લીધું, ડિરાઈવ કર્યું અને અપ્રૂવ કર્યું.
તો આટલી ડિસ્કશન એને રિલેટેડ આવે છે. નાઉ ન્યૂ પોઈન્ટ. પાર્ટિકલ નેચર ઓફ લાઇટ. તો હજી આપણે આમાં બધું મિક્સઅપ ન થાય એટલે પહેલાં આખું ક્લિયર કરી લો પિક્ચર શું છે આખા ચેપ્ટરમાં. તો કે આપણું ટાઇટલ છે ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર. તો અત્યાર સુધી જે બધી ચર્ચા કરી એ ડિસ્કશનની અંદર વી હેવ ટેકિંગ લાઇટ ઓર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઇઝ અ વેવ ફોર્મ, બટ ઇન સમ cases we have proved that this radiation has dual nature. It means that which is sometimes behave like a particle also. તો અહીંયા આપણે આ એક વાત પ્રૂવ કરવાની છે, એની ડિસ્કશન કરવાની છે, અને સાથે સાથે નેક્સ્ટ પોઈન્ટમાં એવું ડિસ્કશન કરવાનું, જો સમજી લેજો બરાબર, એટલે બધું મિક્સઅપ ના રહે, કે લાઇટ અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ તો આને આપણે વેવ જ કહી છીએ, પણ એનો નેચર પાર્ટિકલ તરીકેનો પણ હોઈ શકે. તો આ ડિસ્કશન થોડી ઘણી આવી ગઈ, ફરી પાછી અહીંયા આવશે કે ડ્યુઅલ નેચરની વાત, અને પછી નેક્સ્ટ થિયરીમાં ડી બ્રોગલીની વાત આવશે. ત્યાં એવું કહેશું કે પાર્ટિકલ તો પાર્ટિકલ જ છે ને વેવ ઈ વેવ છે, પણ વેવને ડ્યુઅલ નેચર તરીકે શું છે? પાર્ટિકલ. તો પાર્ટિકલ માટે ડ્યુઅલ નેચર તરીકે શું કહેવાય? તો કે વેવ. સો પાર્ટિકલ ઇઝ ઓલ્સો બિહેવ લાઇક એ વેવ, વેવ ઇઝ બિહેવ લાઇક એ પાર્ટિકલ. તો આની અંદર અત્યારે મિક્સ ડિસ્કશન બધી આવશે, અને પછી નેક્સ્ટ થિયરીમાં આપણે આની ડિસ્કશન કરવાની છે, એટલે આપણે મેઇન બધો આખા ચેપ્ટરની બધી વાત પૂરી થાય. તો આને રિલેટેડ કેટલાક પોઈન્ટ છે જેમાં બંને સાથે કમ્બાઈન આપણે ડિસ્કશન કરી છે કે વેવ અને પાર્ટિકલનો નેચર, ડ્યુઅલ નેચર. તો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ આપણે જે લીધી છે એ શું આપે છે? તો કે બેઝિક થિંગ આપણે ડિસ્પ્લે કરે છે કે વેન લાઇટ ઇન્ટરેક્ટ વિથ મેટર ઇટ બિહેવ્સ એઝ ઇટ ઇઝ મેડ અપ ઓફ ડિસ્ક્રીટ ક્વોન્ટમ. એ ડિસ્ક્રીટ ક્વોન્ટમનું બનેલ છે કોણ? વેવ. કેના ઉપરથી વાત કરી છે? ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. તો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શું પ્રૂવ કરે છે? એનું ફેક્ટ શું છે? તો ઇટ ઇઝ gives that interact the light interact with matter. તો શું થાય? તો behave like a discrete quantum. એટલે આમ જુઓ તો આ નવું કાંઈ છે નહીં, એ તો આપણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં સ્ટાર્ટિંગમાં કીધું હતું જ કે વેવ છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે, એ એનર્જીના એક ક્વોન્ટા બંચ છે, અને આ ક્વોન્ટાને આપણે એચ ન્યુ તરીકે ઓળખાવ્યા હતા. તો એ વાત ફરી પછી અહીંયા આપણે કીધી છે, એટલે આ કાંઈ નવું નથી. પણ આ જે વાત કરી છે એને સપોર્ટ કરે એવા એવિડન્સ, એટલે બે વાત આપણે કરવાની છે. ટુ એવિડન્સ which is in support of this phenomena. તો એ પણ નવું નથી, આગળ આવી ગયું છે, ખાલી આ તો પોઈન્ટ તરીકે આપણે મૂકવાના આવે. તો ક્વોન્ટમ ઓફ લાઇટ તો એના માટે મોમેન્ટમ તો h ન્યુ અપોન c હોય, અને એનર્જી h ન્યુ હોય. તો આ ક્વોન્ટાની જ વાત આવી છે. તો તમે લાઇટ છે ને ક્વોન્ટા તરીકે લ્યો તો એનું મોમેન્ટમ ઇઝ ગિવન બાય h ન્યુ બાય c એન્ડ એનર્જી ઇઝ ગિવન બાય h ન્યુ. તો એનું એક સપોર્ટમાં થયું, એન્ડ ધીસ થિંગ ઇઝ રિલેટેડ વિથ પાર્ટિકલ નેચર. છે વેવ
પણ આ બે ફિનોમિના એના પાર્ટિકલ સાથે રિલેટેડ છે એવી ફિનોમિના કનેક્ટ કરીશ. સેકન્ડ એવિડન્સ એના રિલેટ છે given by A.H. Compton. In 1924 he made experiment of X-ray scattering using electron. તો આ A.H. Comptonનો experiment X-ray scattering. So X-ray, we know that X-ray is a one type of electromagnetic wave. So it has the property of wave. But in case of scattering phenomena, it means that this is behave like a particle. So these two phenomena is in support of the light, which is have nature of particle also. તો બે phenomena વેવના પાર્ટિકલ નેચર સાથે સપોર્ટ કરતી ફિનોમિના થઈ. હજી આના અમુક પોઈન્ટ છે આપણે બતાવી શકીએ બીજા. તો એમાં characteristic of photon. Photon is a bunch of quanta from રેડિયેશન. તો રેડિયેશન વેવ થયું અને ફોટોન તો એનો બંચ કીધો તો શું થયો? પાર્ટિકલ થયો. તો એની કેટલીક કેરેક્ટરિસ્ટિક, તો એમાં મોટા ભાગની વાત જે આગળ આવી ગઈ છે એને અહીંયા ફરી પાછું પોઈન્ટ તરીકે ડિસ્ક્રાઇબ કર્યા છે. એટલે અહીંયા હું યાદ રાખવા માટે એકદમ શોર્ટમાં લખતો જાઉં છું. તમે એ બરાબર વિડીયો લેક્ચર જોઈ ટેક્સ્ટ સાથે કનેક્ટ કરીને નોટ આઉટ કરી લેવાના. તો પહેલું તો આપણે આગળ ઉપર જોઈ ગયા હતા. ડ્યુરિંગ ધ ઇન્ટરેક્શન ઓફ રેડિયેશન with matter, radiation behave as real particle. ક્યારે? તો કે આગળ ઉપર કીધું હતું interaction of મેટર સાથેનું ઇન્ટરેક્શન થાય ત્યારે રેડિયેશન બિહેવ લાઈક એ પાર્ટિકલ. અને પાર્ટિકલ એટલે ફોટોન, અને ફોટોન એટલે એચન્યુ. બધું એક ને એક વાત જ આવે છે. પછી આગળ ઉપર કહી ગયા તે ફરી પાછી સેકન્ડ પોઈન્ટ વાત કરી હતી. તો કે ફોટોન અહીંયા જે આપણે લીધું છે એ જ પાછું અહીં રિપીટ કરી છે. તો કે એનું મોમેન્ટમ કેટલું? તો કે h ન્યુ બાય c. એનર્જી કેટલી? તો કે h ન્યુ. તો આમાં કાંઈ જ નવું આપણે લીધું નથી. ઇન કેસ ઓફ ફોટોન વિચ હેવ ધ મોમેન્ટમ h ન્યુ બાય c, એનર્જી h ન્યુ. થર્ડ પોઈન્ટ આ નવો જોતા જજો. સ્પીડ in vacuum. સ્પીડ ઇન વેક્યુમ, આ જે આપણે વેવ છે એને પાર્ટિકલ ફોર્મમાં લઈ તો એની સ્પીડ કેટલી છે પાર્ટિકલ ફોર્મમાં વેક્યુમની અંદર? તો ઇક્વલ ટુ ધ લાઇટ. ઇટ મીન્સ દેટ વેલોસિટી ઓફ સી. અને જો સી જેટલી વેલોસિટી હોય આની પાર્ટિકલની તો એ પણ ફરી પાછું થયું કે આ વેવ નેચર આરે રિલેટેડ છે. ફોર્થ લઈ તો એનર્જી ઈ એટલે એનર્જી એન્ડ પી એટલે મોમેન્ટમ. તો આ આગળ આવી ગયેલી વાત થઈ કે એનર્જી અને મોમેન્ટમ છે ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી ઉપર કારણ કે એચ ન્યુ ઉપર ડિપેન્ડિંગ છે અને ઇન્ટેન્સિટી ઇન્ક્રીઝ થાય તો એનાથી કાંઈ ચેન્જ ના થાય. ઇફ ફ્રીક્વન્સી ઇઝ ચેન્જ ધેન ઓલ ધીસ થિંગ ઇઝ ચેન્જ, એનર્જી એઝ વેલ એઝ
મોમેન્ટમ, પણ ઇન્ટેન્સિટીથી કાંઈ એમાં ચેન્જ થાય નહીં. ફોર્થ પોઈન્ટ, ફિફ્થ ફોર લીધો આપણે. ફિફ્થ, photons are electrically neutral. જો ફોટોન એને આપણે પાર્ટિકલ તરીકે લીધા તો ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે. તો ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ એનો મિનિંગ શું કે when we applying the external electric or magnetic field, then there is no effect on photon. બીજી રીતે લખવું તેમ છે કે not deflected by electric or magnetic field, because this is a neutral. જો ન્યુટ્રલ ના હોય, પોઝિટિવ નેગેટિવ હોય, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડની ઇફેક્ટ એના ઉપર થાય. And sixth, last one is the during photon particle collision. અને જનરલ ફોર્મમાં લખો તો એને ફોટોન ઇલેક્ટ્રોન. આમ પણ કહેવાય ફોટોન અને ઇલેક્ટ્રોન. ફોટોન અને ઇલેક્ટ્રોન એટલે શું થઈ ગયું? પાર્ટિકલ. તો ફોટોન ઇલેક્ટ્રોન છે, આનું કોલિઝન થાય. તો ડ્યુરિંગ ધ કોલિઝન total energy and momentum are conserved. Point 9 કે during the interaction of or collision of photon particle, it means that photon electron, total energy and momentum are conserved. But one thing is more that sometimes number of photons may not be conserved. આ બે કન્ઝર્વ થાય, એનર્જી થાય, મોમેન્ટમ થાય, પણ જે ફોટોન છે એ એબ્સોર્બ પણ થતા હોય અને રિલીઝ પણ થતા હોય, એટલે નંબર ઓફ ફોટોન્સ may not conserved. તો એ કન્ઝર્વ થતા નથી. સો here we have discussed particle nature of light, characteristic of photons. એમાં ઘણા બધા પોઈન્ટ છે એ જૂના આવી ગયા, આમાં અમુક પોઈન્ટ છે આપણે નવા લીધા, અને છેલ્લે છે એ અહીં સુધીની ડિસ્કશન એની અંદર કરી ગયા. નાઉ નેક્સ્ટ પોઈન્ટ, હવે આખી નવી વાત આવે છે થોડી. વેવ નેચર ઓફ લાઇટ. તો આની અંદર હજી મિક્સઅપ બે વાત આવશે કે કઈ રીતે લાઇટ રેડિયેશન છે એ પાર્ટિકલના ફોર્મમાં છે, કેટલીક વખત વેવના ફોર્મમાં હોય, કેટલીક વખત પાર્ટિકલના ફોર્મમાં. એટલે આ એક પોઈન્ટ ડિસ્કસ કરીને પછી આપણે ટોટલી પાર્ટિકલની ડિસ્કશન કરીશું. અત્યારે આ લાઇટનો બે ટાઈપનો નેચર છે એની આપણે ડિસ્કશન કરી છે. સો વી નો દેટ light is nothing but electromagnetic wave. લાઇટ એટલે શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. આગળ જોઈ ગયા એ રીતે હવે ડ્યુઅલ નેચર.
આ ડિસ્કશન તો આપણે આગળ કરી જ ગયા છે, પણ એનો ડ્યુઅલ નેચરની વાત કરી છે કે કેવી રીતે ડ્યુઅલ નેચર હોય. તો એની જો ઓપ્ટિકલ ફિનોમિના લ્યો, તો ઓપ્ટિકલ ફિનોમિના એટલે એની કેરેક્ટરિસ્ટિક આપણને ખબર છે, વેવના ચેપ્ટરમાં બધું શીખી જાય, ડિફ્રેક્શન, ઇન્ટરફેરન્સ, પોલરાઇઝેશન, રિફ્લેક્શન, રિફ્રેક્શન, આ બધી વાત છે એ એના વેવ નેચર રિલેટેડ છે, ઓપ્ટિકલ ફિનોમિના. ફરી પાછું આપણે એક્સપ્લેન કરીએ. ડિફ્રેક્શન, interference, polarization. All these things can be explained by wave nature. Of light. જો તમારે આ ફિનોમિના ઓપ્ટિકલી બતાવવી હોય, એક્સપ્લેન કરવી હોય ડિફ્રેક્શન, તો એના માટે વેવ નેચર જ તમારે કન્સિડર કરવો પડે, તો જ તમે એને સારી રીતે એક્સપ્લેન કરી શકો. હવે એનું નેક્સ્ટ સાઈડ, વેવ નેચરની વાત થઈ, એની કઈ વાત હવે આપણે કરી? પાર્ટિકલની. તો ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ અને કોમ્પટન ઇફેક્ટ, જો આની વાત કરવી હોય તમારે, ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ અને કોમ્પટન ઇફેક્ટની, then we have to use particle nature. તો એના માટે લાઇટનો કયો નેચર તમારે કન્સિડર કરવો પડે? પાર્ટિકલ નેચર. સો ધીસ બોથ થિંગ્સ રિલેટેડ ટુ ઈચ અધર, એટલે આને હું આમ કમ્બાઇન્ડ લઉં છું, યાદ રાખવા માટે ખ્યાલ આવે કે આ જનરલ કીધું આપણે કે આની અંદર આમ હોય, અને પછી આ બે એના રિલેટેડ વાત કરી, એટલા માટે કે આવા ડબલ પોઈન્ટ એકબીજા સાથે આવે છે, યાદ સારી રીતે રાખી શકો. પછીનો પોઈન્ટ આપણે કહી છીએ, લાઇટ વેન ઇન મોશન. પ્રકાશ, લાઇટ ઇન મોશન, ગતિમાં હોય, behaves as wave. When in motion, then there is again one characteristic is like a wave. But in case of its absorption, આગળ ઉપર કહી ગયા હતા, or emission, then this is the in form of particle. તો આ બે પાછું બંધ થયું, બે ભેગા યાદ રાખવા માટે કે when light is in motion then behaves like a wave. In case of absorption and emission, this is like in form of particle. એટલે એબ્સોર્પ્શન ને ઇમિશનની ફિનોમિનામાં શેનું થાય? પાર્ટિકલનું જ. એટલે આ પણ ફરી પાછા બે પોઈન્ટ આપણે એના મળ્યા. હવે ફરી પાછી આવી વાત પાછી કરી છે એને રિલેટેડ કે આપણે કોઈ ઓબ્જેક્ટ હોય, એ ઓબ્જેક્ટને આપણે જોતા હોય તો આપણે કઈ રીતે એને જોઈ શકીએ? તો એની સાથે લાઇટની જે બે ફિનોમિના છે એની હારે કનેક્ટેડ છે. When we see an object by our eyes, there is the both things are important. બે phenomena એની હારે important છે. One of them is gathering and focusing of light.
તો આપણે કોઈ વસ્તુને જોવી હોય તો પહેલાં શું થાય તો કે એના ઉપરથી જે રિફ્લેક્ટેડ લાઇટ હોય વિચ આર ગેધરિંગ એન્ડ ફોકસિંગ બાય અવર આઈ લેન્સ, આપણા આઈ લેન્સ છે એને ફોકસિંગ કરે, ગેધરિંગ કરે. ધીસ ફિનોમિના ઇઝ રિલેટેડ વિથ વેવ ઓર વેવ પિક્ચર એવું કીધું. અને આ રિપીટ. તો નેક્સ્ટમાં ગઈ છે એબ્સોર્પ્શન ઓફ લાઇટ. આ ફોકસિંગ કરી દીધું આને, ફોકસિંગ કર્યા પછી એના ઉપર ઇન્સિડન્ટ થયું ખરું, પણ એનું એબ્સોર્પ્શન થાય કેનાથી? બાય ધ રેટિના, ધેન ધ રિક્વાયર્ડ ફોટોન પિક્ચર ઓફ લાઇટ. એટલે એ પાછું ક્વોન્ટાની વાત આવી, પાર્ટિકલ ફોર્મની વાત આવી. તો આ બે પોઈન્ટની અંદર ફરી પાછી બે વાત આવી. તો આ પોઈન્ટની અંદર આવા બબેના બંચ કરી છે. એકમાં આવો વેવની વાત કરી, બીજામાં પાર્ટિકલની, વેવની, પાર્ટિકલની, વેવની, પાર્ટિકલની. તો યાદ રાખવા માટે ઇઝીલી, નહીતર યાદ રાખી શકશો નહીં. એટલે ટેક્સ સાથે કમ્પેર કરીને આખા આ પોઈન્ટ આપ્યા છે, પોઈન્ટ રાખી અને એની અંદર જે વધારાનું મટીરિયલ હોય એ તમે એડ કરી દેજો. નાઉ અવર નેક્સ્ટ ન્યૂ and important point. De Broglie hypothesis and wavelength. તો અહીંયા છે હવે આ થોડી જેમ આપણે આગળ કીધું એ રીતે નવી વાત લઈ છે કે ડી બ્રોગલી વેવલેન્થની ડિસ્કશન અહીંયા કરી છે. નવી હાઇપોથિસિસની વાત આવે છે. આગળ ઉપર પણ આપણે કહી ગયા હતા વેવ હેઝ એ પાર્ટિકલ નેચર. તો એક બીજો ક્વેશ્ચન થયો ડી બ્રોગલીના કે ઇફ રેડિયેશન હેઝ ડ્યુઅલ નેચર, ઇટ મીન્સ ધેટ પાર્ટિકલ એન્ડ વેવ નેચર, તો વાય નોટ ફોર પાર્ટિકલ ઓલ્સો? તો પાર્ટિકલને આવો ડ્યુઅલ નેચર કેમ ના હોય? આવો એક ક્વેશ્ચન થયો અને એના ઉપરથી આ ડી બ્રોગલીએ એક હાઇપોથિસિસ આપી. એ બધી વાત આપણે અહીંયા કરવાની છે. એટલે શોર્ટમાં પોઈન્ટ લખું છું. ઇફ રેડિયેશન હેઝ ડ્યુઅલ નેચર, then why not particle has this type of both the nature? It means that as a behave like particle as well as wave. એટલે રેડિયેશન ને તો આમ છે તો પાર્ટિકલ ને દુઃખ લાગ્યું કે તો અમારો શું વાત? જો પાર્ટિકલ રેડિયેશન છે પાર્ટિકલના ફોર્મમાં હોય તો પાર્ટિકલ વેવના ફોર્મમાં કેમ ના હોય? તો એના માટે Louis Victor de Broglie gives one hypothesis, and this hypothesis is related with the particle of dual nature. તો આની આપણે હાઇપોથિસિસની વાત કરીએ.
તો શું કીધું? Louis Victor de Broglie gives the one hypothesis, which is that moving particle of matter should display a wave-like properties. Wave-like properties એટલે કેવી પ્રોપર્ટી આપે? વેવ જેવી. ક્યારે? તો કે અંડર suitable condition. એટલે પ્રોપર જો કન્ડિશન મળે તો પાર્ટિકલ also behave like a wave. This is the hypothesis of Louis de Broglie. આને રિલેટેડ ખાલી થોડી વધારાની ડિસ્કશન કરી હતી, એ બહુ આપણે લખતા નથી કાંઈ, એ પણ એક્સપ્લેન કરી દઈશું કે નેચર ઇઝ સિમેટ્રિક. સિમેટ્રિક મીન્સ some things are related with matter and energy, must have symmetry. Matter મેટર ને એનર્જી હારે છે એ સિમેટ્રી છે એકબીજાની અંદર. ક્યાં? નેચરની અંદર. તો રેડિયેશન શોઝ ડ્યુઅલ નેચર, ધેન મેટર ઓલ્સો પોઝેસ એ ડ્યુઅલ નેચર. એટલે એ આગળની જ વાત ફરી પાછી આવે કે જો વેવ છે એને ડ્યુઅલ નેચર હોય તો મેટરને પણ હોય. એકની એક વાત આગળ જે કીધી છે એ જ ફરી પાછી અહીંયા પોઈન્ટ તરીકે રિપીટ કરી છે. એન્ડ સો ડી બ્રોગલી શોઝ ધેટ in case of wavelength lambda and momentum is p. આટલી ડિસ્કશન કર્યા પછી ડી બ્રોગલીએ શું કીધું કે if the wavelength is lambda and momentum is p, then lambda equal to h upon p or h upon mv. Equation number 1, which is known as જેમ ફોટો ઇલેક્ટ્રિક ઇક્વેશન આવ્યું આઇન્સ્ટાઇન્સ ફોટો ઇલેક્ટ્રિક, એવી રીતે વેવલેન્થ ડી બ્રોગલી વેવલેન્થ. તો આ ફોર્મ્યુલાને ડી બ્રોગલી વેવલેન્થ અને ઇક્વેશનને આપણે ડી બ્રોગલી ઇક્વેશન તરીકે રજૂ કરી છે. તો આ ઇમ્પોર્ટન્ટ એની ફિનોમિના આવી ગઈ. હવે એના ઉપરથી થોડી એક્સ્ટ્રા વાત આપણે કરી છે અહીંયા એને રિલેટેડ જ. જે આપણે ઇક્વેશન 1 લીધું એમાં P ઇક્વલ ટુ એચ ની અપોન સી, આવું આપણે પાર્ટિકલ માટે લખી શકીએ. એટલે અહીંયા પહેલા હું એનો બેઝ આપી દઉં તમને. આગલું જે ઇક્વેશન લીધું ઇક્વેશન 1 ફોર પાર્ટિકલ, which one is the true for photon also. And so for momentum P equal to h nu by c, ફોટોન માટેનું ઇક્વેશન જૂનું જાણીતો આવી ગયું. આમાં અમુક ટર્મ્સ છે ને આપણે રીઅરેન્જ કરી, સી ને આ બાજુ જવા દઈએ અને ન્યુ ને આ બાજુ લઈ ગયો તો સી અપોન ન્યુ આમ થયું અને એચ અપોન પી આમ થયું. બટ વી નો ધેટ સી ઇક્વલ ટુ ન્યુ લેમડા આમ છે, તો સી અપોન ન્યુ તો શું થઈ ગયું? લેમડા થઈ ગયું. તો લેમડા ઇક્વલ ટુ એચ અપોન પી મળી ગયું. તો આ ફોર્મ તો આપણું ઇક્વેશન 1 પેલું હતું એના જેવું જ આવી ગયું. જો એનું મિનિંગ કે ડી બ્રોગલી વેવલેન્થ અને એ જે આપણી રેડિયેશનની વેવલેન્થ પાર્ટિકલની વેવલેન્થ છે એની સાથે એસોસિએટ કરી શકીએ. તો એનું કન્ક્લુઝન મળે છેલ્લે કે ડી બ્રોગલી વેવલેન્થ ઓફ ફોટોન કેન બી એસોસિએટેડ with wavelength of electromagnetic wave. ડી બ્રોગલી વેવલેન્થ છે પાર્ટિકલની હતી અથવા ફોટોનની હતી, એને આપણે કેની સાથે કનેક્ટ કરી શકીએ? તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સાથે.
એટલે બે વેવ અને પાર્ટિકલ નેચર કનેક્ટેડ થઈ ગયા. પછી વધારે લઈ તો ફોટોન ઓફ રેડિયેશન પોઝેસ ક્વોન્ટમ એનર્જી એન્ડ મોમેન્ટમ. તો એ પણ આપને આગળ ખબર છે કે ફોટોન એ છે એ મોમેન્ટમ અને એનર્જી બે એની હારે કનેક્ટ છે. તો આટલી ડિસ્કશન છે એ ડી બ્રોગલી સાથે રિલેટેડ થઈ. નાવ લાસ્ટ પોઈન્ટ ઓફ ચેપ્ટર, એમાં આપણે બે સબ પોઈન્ટ લેશું. આ પણ તમે આગળ કેમેસ્ટ્રીમાં શીખી ગયા છો. હાઇઝનબર્ગ્સ અનસર્ટેનિટી પ્રિન્સિપલ. તો કેમેસ્ટ્રીની અંદર હાઇઝનબર્ગ ઘણી બધી ડિસ્કશન આવી ગઈ છે, એનો અનસર્ટેનિટી પ્રિન્સિપલની ડિસ્કશન આવી ગઈ છે. અહીંયા આપણે બહુ શોર્ટની અંદર એની વાત કરવાની છે. તો પહેલાં તો એ અનસર્ટેનિટી પ્રિન્સિપલ શું છે એની આપણે ડિસ્કશન કરી લઈએ. જાણી તો છે જ કે વી નો ધેટ ઇન કેસ ઓફ એની પાર્ટિકલ, એની વેવ has a two things, one is position and other one is the momentum. So we can't measure at a time, both things are very with certain. Position આ બેઝિક થિંગ, પછી એની અંદર બધી વાત ગોળ 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 લખવાની આવે. તો particle has position and momentum. So at a time we can't certain this both thing. જો આને તમે સર્ટેન લ્યો તો આની અંદર અનસર્ટેનિટી પ્રોડ્યુસ થાય. આને જો મોમેન્ટમને સર્ટેન કરવા જાઓ તો પોઝિશનની અંદર અનસર્ટેનિટી પ્રોડ્યુસ થાય. એન્ડ ધીસ ઇઝ નથિંગ બટ ધ હાઇઝનબર્ગ્સ અનસર્ટેનિટી પ્રિન્સિપલ. ક્લિયર એટલું? સો ઇન કેસ ઓફ વર્ડિંગ વી રાઇટ અગેન position of particle. પાર્ટિકલ એટલે ઇલેક્ટ્રોન કહેવાય, કારણ કે આપણે જનરલી ઇલેક્ટ્રોનની ડિસ્કશન કરતા હોય તો ઇલેક્ટ્રોન ઇઝ વન ટાઈપ ઓફ પાર્ટિકલ ને પાર્ટિકલ જનરલ ફોર્મમાં છે. એન્ડ મોમેન્ટમ કેન નોટ બી મેઝર્ડ. simultaneously at a time. તો આ છે આપણે એના પ્રોપર વર્ડિંગ આપી દીધા. આજે ડિસ્કશન કરી હતી એ જ કે પોઝિશન ઓફ પાર્ટિકલ એન્ડ મોમેન્ટમ કેન નોટ બી મેઝર્ડ સાયમલ્ટેનિયસલી એટ એ ટાઈમ. એક સાથે બંનેને આપણે છે એ મેઝર કરી શકીએ નહીં. So there is always uncertainty in position. આપણે સિમ્બોલ તરીકે લઈશું એટલે આગળ ઉપર આપણે એક્ઝામ્પલમાં થિયરીમાં કામમાં આવે. અનસર્ટેનિટી પોઝિશનની અંદર સર, તો પોઝિશન માટે જનરલી આપણે એક્સ એનું પોઝિશન કહેતા હોય તો એની અનસર્ટેનિટીને આપણે ડેલ્ટા એક્સ તરીકે કહી છીએ. એવી જ રીતે અનસર્ટેનિટી ઇન મોમેન્ટમ. તો એને આપણે ડેલ્ટા પી કહીએ છીએ. મોમેન્ટમ માટે પી લઈશું તો આ ડેલ્ટા પી તરીકે રજૂ કરાય. હવે આ વસ્તુને જુદી રીતે આ બધું આમાં આવી ગયું આટલામાં જ, પણ એને ખાલી અલગ અલગ ફોર્મની અંદર રજૂ કરી છે. તો કે ઇફ ડેલ્ટા એક્સ શોર્ટની અંદર then delta P infinity. If delta P tends to 0, then delta X infinite.
જો આમાં થોડું કન્ફ્યુઝન થશે, ધ્યાન રાખજો. ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 કીધું છે, ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0, પણ ડેલ્ટા એક્સ એટલે શું છે? અનસર્ટેનિટી ઇન પોઝિશન, એટલે પોઝિશન તમારી એમાં અનસર્ટેનિટી 0 કીધું છે. ધેન એક્સ પોઝિશન બીકમ્સ સર્ટેન. ડેલ્ટા એક્સ ઇઝ 0 means position is certain, then delta p is infinite. તો પછી મોમેન્ટમ કેવું થઈ જાય? એના કાંઈ ઠેકાણા મળે નહીં. એના કરતાં રિવર્સ લો, ડેલ્ટા પી ટેન્સ ટુ 0 જો, તો અનસર્ટેનિટી ઇન મોમેન્ટમ ઇઝ 0. It means that momentum is certain. Then position delta x is infinite. તો તમે એનું પોઝિશન છે એ એક્ઝેક્ટ છે એ મેળવી શકો નહીં. તો આટલી વાત આની રહેતી. જો મોમેન્ટમ ડિફાઇનાઇટ હોય તો એને રિલેટેડ, એટલે કે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 ઇક્વલ ટુ 0 હોય તો ડિફાઇનાઇટ એટલે વેવલેન્થ લેમ્બડા, લેમ્બડા ઇક્વલ ટુ એચ અપોન પી લખી શકો. ડિફાઇનાઇટ મોમેન્ટમ આ કેવું છે? ડિફાઇનાઇટ મોમેન્ટમ, ઇટ મીન્સ સોરી ડેલ્ટા એક્સ ની ડેલ્ટા પી ઇઝ 0, કારણ કે મોમેન્ટમ ડિફાઇનાઇટ કરો એટલે એની અનસર્ટેનિટી કેવી થઈ ગઈ? 0 થઈ ગઈ. અને તો એના માટે લેમ્બડા ઇક્વલ ટુ એચ અપોન પી, તો એ ફોર્મ્યુલા આપણે આગળ જોઈ ગયા. તો હાઇઝનબર્ગ અનસર્ટેનિટી પ્રિન્સિપલ આ એની મેઇન જે પોઈન્ટ છે એ આપણે આપ્યો. હવે આને રિલેટેડ હજી આની યારે કનેક્ટેડ જ છે, પણ એ આપણે એના એક્સ્ટ્રા સબ પાર્ટ તરીકે લઈ છીએ. આની હારે જ કનેક્ટેડ છે, આ તો અલગ રીતે આપણે વેવ પેકેટ, આ લાસ્ટ પોઈન્ટ ચેપ્ટરનો સબ પોઈન્ટ. તો વેવ પેકેટ શું છે એ સમજી લઈએ પહેલા. તો મેટર વેવ એસોસિએટેડ વિથ ઇલેક્ટ્રોન ઇઝ નોટ એક્સટેન્ડેડ ઇન ઇન્ફાઇનાઇટ સ્પેસ. Matter wave associated with electron is not extended in infinite space. એટલે જનરલી આપણે વેવના ફોર્મમાં લઈ ઇલેક્ટ્રોનને વેવ તરીકે, તો આમ કહેતા હોય આપણે કે ઇન્ફાઇનાઇટ સ્પેસની અંદર હોય, પણ એકચ્યુઅલી છે ને ઇન્ફાઇનાઇટ સ્પેસની અંદર આપણે એક્સટેન્ડ કરતા નથી, પણ એની જગ્યાએ ઇટ હેઝ તો આવા વેવને આપણે આમ ઇન્ફાઇનાઇટ એવું કહી ખરી, પણ ઇન્ફાઇનાઇટની જગ્યાએ એને તમે ફાઇનાઇટ પેકેટ અથવા તો બંચની અંદર લઈ લ્યો કે એટલા ભાગની અંદર એની વેવ લેન્થ હોય, તો એને આપણે વેવ પેકેટ કહીએ છીએ. અને કેવું હોય તો એક્સટેન્ડેડ એબાઉટ એ સેન્ટ્રલ વેવ લેન્થ, એટલે એને આપણે આ રીતે બતાવી શકાય. તો આ લોકલાઇઝ વેવ પેકેટ થયું કે સેન્ટ્રલ વેવ લેન્થ થઈ અને એની આજુબાજુમાં બીજી વેવ લેન્થ મળી, તો આને આમ એક્સટેન્ડેડ ઇન આમ સ્મોલ સમ એરિયા ઓર ફાઇનાઇટ એરિયા વિચ ઇઝ નોન એઝ વેવ પેકેટ. અને બીજો કન્સેપ્ટ તરીકે લ્યો તો કોઈ વેવ લેન્થ છે એ આ રીતે મળે, તો એક્સટેન્ડેડ વેવ લેન્થ વિથ ફિક્સ્ડ વેવ લેન્થ. તો આ એક ફિક્સ વેવલેન્થની વાત થઈ, તો એના માટે છે આપણે આવું વેવ છે એ એક્સપ્લેન કરી છે. એન્ડ ઇન ધીસ કન્ડિશન ડેલ્ટા એક્સ ઇઝ નોટ ઇન્ફાઇનાઇટ
but definite value which depends on range of wave packet. એટલે આ જે વાત છે એની રીતે વાત આવે. Extended about a central wavelength and is condition delta x is not infinite but definite value which is depend on range of wave packet. તો આટલી ડિસ્કશન વેવ પેકેટની આની અંદર હાઇઝનબર્ગની હારે જ આની સાથે જ કનેક્ટેડ છે. આખો ટોપિકમાં આપણે અલગથી થોડો પોર્શન અલગ લીધો ખ્યાલ આવે એટલે. તો બરાબર છે, લેક્ચરની સાથે નોટ્સ જોજો, બરાબર ટેક્સ જોજો અને બરાબર એની નોટ્સ તૈયાર કરજો. તો આની સાથે આ ચેપ્ટર થિયરી કમ્પ્લીટ થાય. નેક્સ્ટ આપણે ફરી પાછા આના એક્સરસાઇઝ અને ઇલિસ્ટ્રેશન ટેક્સના એક્ઝામ્પલની ડિસ્કશન કરશું. પ્રમાણમાં સાવ ઇઝી છે એક્ઝામ્પલ, એક મેથડથી રિપીટ થાય છે એટલે તમે બરાબર છે એ એક વખત જોઈ લેજો બધું, તો તમને સારી રીતે સમજાશે અને બરાબર તમે એ ઝડપથી છે એ કેચ કરી શકશો. સો હિયર વી આર સ્ટોપિંગ complete this lecture. Okay, bye.